આજે વડાલી તાલુકાના વાસણા ગામે વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન વડાલી તાલુકા પ્રમુખ શ્રી કનુભાઈના નેજા હેઠળ ગામડાની 80 ટીમો તૈયાર કરીને અહીંયા ક્રિકેટનું આયોજન થયું છે। આનાથી ગામડાના યુવાનોમાં એક કૌશલ્યનો વિકાસ થાય, ખેલદિલીનો વિકાસ થાય અને આ જે આયોજન સફળપૂર્વક પાર પડે એના માટે એમણે ખૂબ મહેનત કરી છે। ગામના આગેવાનો, ગામના સરપંચશ્રી તમામે ખૂબ સાથ સહકાર આપ્યો છે। અહીંયા ઉપસ્થિત છે સૌને અભિનંદન અને ખેલનાર જે રમનાર ક્રિકેટના ખેલાડીઓ છે એમને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સૌ સાથે મળીને એકતાથી રમે એવી શુભેચ્છાઓ। આજે વડાલી તાલુકાના વાસણા ગામ ખાતે વાઇબ્રન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકાના પ્રમુખ માન્ય શ્રી કનુભાઈ પટેલ આના પહેલા કંબુસણી મુકામે ઈડર અને વડાલી તાલુકાની ટીમો સાથે એમણે કાર્યક્રમ કર્યો હતો। આજે ફક્ત ગ્રામ્ય વિસ્તારના 80 જેટલી ટીમો સમગ્ર સાબરકાંઠા જિલ્લાના યુવા મિત્રો આવશે, પોતે ક્રિકેટ રમશે, એની સેમીફાઇનલ અને ફાઇનલ પણ જશે। ભારતીય જનતા પાર્ટીની ટીમ, ગામના વાસણાના સરપંચશ્રી, એમની સમગ્ર ટીમ, ગામના આગેવાનો, કનુભાઈ અને એમની ટીમ, આ બધાએ 20 દિવસથી સખત પુરુષાર્થ કરીને આ મેદાન બનાવ્યું છે। ખૂબ મોટો આર્થિક બોજ પણ ઉઠાવ્યો છે, પરંતુ મૂળ આશય એટલો છે કે ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ અને યુવા મિત્રો વિશેષ કરીને આ વેકેશન દરમિયાન, આ ઉનાળા દરમિયાન ક્રિકેટની મેચ માણે એના માટેનો આ સફળ પ્રયોગ છે। પુરુષાર્થ સારો છે। પહેલી જે ટીમ એમણે કંબુસણી મુકામે કરી એ પણ ખૂબ સફળતાપૂર્વક પાર પાડી અને એના કારણે આજે જિલ્લા કક્ષાની ગ્રામીણ ટીમો 80 જેટલી ટીમો ભાગ લેશે અને બધા જ યુવા મિત્રો પોતાનું બતાવશે। આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પાર પડે એના માટે મા ભગવતીને અને ભગવાનને હું પ્રાર્થના કરું છું।